સમાજે મામલતદારશ્રી અને એએસપીશ્રીને આપ્યું આવેદનપત્ર. અમરેલીના આતંકીઓ વિરુદ્ધ કરી ઉગ્ર રજૂઆત. દહેગામ શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિના આગેવાનોએ અમરેલીના ઝરખિયા ગામના 5-6 બહેનોના એકના એક ભાઈનું ઢીમ ઢાળી દેતા ગુજરાતમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે આઝાદીના 77 વર્ષ બાદ પણ ગુજરાતમાં દબંગો સરેઆમ હત્યાઓ કરી રહ્યા છે. ત્યારે પોલીસ રાજકીય પ્રેશરના કારણે ગુનો નોંધવા પોલીસ મુખ પ્રેક્ષક બની આરોપી વિરુદ્ધ બચાવવા તરફદારી કરતા અનુસૂચિત જાતિ સમાજના પરિવારોમાં ઠેર ઠેર રોષ ભભૂકી ઉઠતા રાજ્યના ગૃહમંત્રી સામે પણ સવાલ ઉઠ્યા છે. આજે આવેદનપત્ર આપવાની કેમ ફરજ પડી? આવેદનપત્ર આપવાની એટલા માટે ફરજ પડી કે ભારત દેશની અંદર જ્યારથી બીજેપી સરકાર આવી છે ત્યારથી માત્ર ને માત્ર દલિત સમાજ ઉપર હુમલાઓ વધી ગયા. તેમાંય દલિત સમાજ ઉપર જે હુમલા થાય તે હુમલાઓની અંદર દલિત સમાજ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય તો પોલીસ સ્ટેશનના પીઆઈ કે પીએસઆઈ દ્વારા ફરિયાદો સ્વીકારવામાં આવતી નથી. દલિત સમાજે મજબૂર થઈ અને જે હુમલો થયો જેની હુમલાની અંદર હત્યા થઈ હોય એ લાશ સ્વીકારવાનું ના પાડે. દલિત સમાજના જિગ્નેશ મેવાણી જેવા મોટા નેતાઓ ત્યાં જાય ત્યારે આ લોકો ફરિયાદ સ્વીકારે છે. એટલે શું સરકાર પોતે દબાણ કરી રહી છે પોલીસ સ્ટેશન ઉપર કે પોલીસ ઉપર કે ભાઈ દલિતો ઉપર હત્યા હુમલા થાયની ફરિયાદો નહીં લેવાની? મીડિયા પણ બતાવતી નહીં. એટલે મીડિયા તો ચોકે વેચાયેલી છે અને મનુવાદી વિદ્યા દલિતોની વિરુદ્ધમાં છે. કે દલિતો જાગૃત થાય એ લોકોને ગમતું નથી. એ લોકો તો અમારું ક્યાંય પબ્લિસિટી કરવાનું જ નથી. બીજી વસ્તુ કે માત્ર ને માત્ર અમરેલી જિલ્લાની અંદર 11 હુમલા થયા. 11 હુમલા દલિત સમાજ ઉપર થયા. તેમાં મોટા ભાગના હુમલાઓની અંદર જેની પર દલિત સમાજના ઈસમ ઉપર હુમલો થયો તેની હત્યા થઈ. મૃત્યુ પામ્યા પછી એ માણસની લાશ 3-3 દિવસ રજળે છે ત્યારે ફરિયાદ લેવામાં આવે છે. આ ફરિયાદ ના લેવાનું કારણ શું? હમણાં દહેગામ તાલુકાની બાજુમાં ગાંધીનગર પાટનગર, ગુજરાતનું પાટનગર ગાંધીનગર તાલુકાની અંદર ડભોળા ગામ કે જે મિની નગરપાલિકા જેટલી વસ્તી ધરાવતું ગામ છે, જે ગામની અંદર અનુસૂચિત જાતિની દીકરીને ગમે તેમ બિંબસ જાતિ વિરુદ્ધ શબ્દો બોલ્યા. એ શબ્દોની અંદર જ્યારે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવા દીકરી ગઈ દલિત સમાજની તો પીઆઈ પોલીસ સ્ટેશન ડભોળાના પીઆઈ ફરિયાદ લેવા માટે તૈયાર નથી. એટલે શું સરકાર પોતે આ લોકોને પ્રોત્સાહિત કરી રહી છે અને દબાણ કરી રહી છે કે ભાઈ દલિતોની કે અનુસૂચિત જાતિના ઇસમોની ફરિયાદો નહીં લેવી? આનાથી ચોખ્ખું અને સ્પષ્ટ દેખાય છે કે હિન્દુત્વની વાતો કરવાવાળી સરકાર દલિતોને હિન્દુ ગણતી નથી. હિન્દુ ગણતી હોય તો આ હુમલાઓ ના થાય. બીજા નંબરમાં હિન્દુ સમાજની અંદર એક મેસેજ આપે અને મેસેજ આપવા માટે રોટી બેટીનો વ્યવહાર કરવો જોઈએ. આપનું શું નામ? મહેશ કુમાર પરમાર. આ ઘટના વિશે આપ શું કહેવા માંગો છો? ઘટના તો એવી બની છે જે નિંદનીય ઘટના કહેવાય. જેમ ભારત દેશની અંદર આપણે આઝાદીની વાતો કરી રહ્યા છીએ, ખાલી પોકળ વાતો. રોજબરોજ ભારત દેશમાં તેમજ ગુજરાત રાજ્યની અંદર અનુસૂચિત જાતિ પર બનતા અત્યાચારોની વધી રહી છે, જે જાતિ આધારિત રાક્ષસ કહેવાય. ત્યારે કાશ્મીરની અંદર પુલવામાની અંદર જાતિ પૂછીને ગોળી મારવા આવે તારા બધાનું લોહી ઉકળી ઉઠે છે. જ્યારે આ જાતિ આધારિત હુમલાઓ થાય છે તેમાં સરકાર ચૂપ છે અને આપણા ચૂંટાયેલા સંસદ સભ્ય, ધારાસભ્ય પણ મૌન સેવી એક પક્ષના પેદુ તરીકે પોતાનો રોલ અનુભવી રહ્યા છે. એટલે આ બાબતે દરેક સમાજ આપણા અનુસૂચિત જાતિના સમાજે જાગૃત થવાની જરૂર છે અને આનો પ્રતિકાર થાય અને દેશભરની અંદર આવા નાના મોટા આંદોલનો કરી આનો ઉગ્ર વિરોધ કરીને પ્રતિકાર કરવો એ મારી અંગત સૂચના કહો, વિનંતી કહો, જે કંઈ કહો એ મારી આ છે. હું સામાજિક કાર્યકર માધવદાસ કાંતિભાઈ.